27 જેટલી હોટલોનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે એસટીમાં ચાલતો હતો અને એવું કહેવામાં આવે છે કે સ્વચ્છતા નહોતી તેમજ મુસાફરોને પસંદ નહોતો હતો, આ કારણે રદ કરવામાં આવ્યું છે। ગુજરાતનું સ્ટેટ ટ્રાન્સપોર્ટ એટલે કે એસટી વિભાગ ખસ્તા હાલની જેમ ચાલે અને એસટી ની અંદર બસોની ખરીદી હોય કે અન્ય બાબતો, એ ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, બઢતી સહિતમાં પણ ભ્રષ્ટાચાર અને સરકારે અચાનક નિર્ણય કરીને વાવાઈ લૂંટે છે કે અમે અમુક જગ્યાએ સ્વચ્છતાના નામે હોટલોના લાયસન્સ કેન્સલ કર્યા છે ઉભા રાખવાના। સ્વચ્છતાના નામે જ ખરેખર લાયસન્સ કોઈના રદ થાય અથવા વધુ ભાવ ઉઘરાવતા હોય ને રદ થાય તો એ આવકારદાયક નિર્ણય છે, પણ હકીકતની અંદર સરકારની માનસિકતા ખરેખર નાગરિકોની સેવા માટેની હોય અને ખાસ કરીને મુસાફરોની સેવા માટે હોય, એના લાભાર્થે હોય તો એસટી વિભાગની કેન્ટીનો કેમ બરાબર ચાલતી નથી? એસટી ડિપોમાં કરોડો રૂપિયાના ખર્ચે જમીનના વેપલા કરાવનારી આ ભાજપાની સરકાર ભાગીદારીથી પીપીપી મોડેલ લાવી બસ સ્ટેન્ડ ડેવલપ કરવા માટે, અને બસ સ્ટેન્ડની અંદર ચાલતી કેન્ટીનોની અંદરના જે મળતા મુસાફરોને જે લાભ હોય કેન્ટીનમાં મળવા પાત્ર, વ્યાજબી ભાવે સારી કક્ષાનું એમને ફૂડ મળે, એની તપાસ ચકાસણી કોણ કરશે? સરકાર ખાલી વાતો બહાર હાઈવે ઉપરની કરે છે, પણ હાઈવેના ઠેકેદારો સાથે કોની ભાગીદારી છે? એ ઠેકેદારીમાં શું તકલીફ પડી? ખાલી સ્વચ્છતાના નામે તકલીફ પડી છે કે ભાગીદારીમાં તકલીફ પડી છે? સરકારે ખરેખર નીતિને નિયત સાફ હોય તો એસટીના વિભાગની વિવિધ પોર્ટની અંદર ચાલતી કેન્ટીનોમાં મુસાફરોને સુવિધાયુક્ત અને સ્વચ્છતા સાથેનું સારામાં સારું ફૂડ મળે વ્યાજબી ભાવે, તે દિશામાં ગંભીરતાથી પગલાં ભરવા જોઈએ। પણ દુઃખ સાથે કહેવું પડે કે પોર્ટના નામે જમીન માફિયાઓને ભાગીદારી કરીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનાર એસટી વિભાગ અને ભારતીય જનતા પાર્ટીના શાસકોએ જે તે જિલ્લાની અંદર મોકાની જગ્યા, શહેરોની અંદરની મોકાની જગ્યા પોતાના મિત્ર મળતિયાઓને પધરાવી દીધી છે। આધુનિકરણના નામે અસુવિધાનો વધારો કર્યો છે। રાજકોટનું બસ પોર્ટ હોય કે અમદાવાદનું બસ પોર્ટ હોય, આ બધા બસ પોર્ટ એ માત્ર ભ્રષ્ટાચાર માટે જ ભાજપાએ સુવિધાના નામે આગળ કર્યા। ત્યારે હું પુનઃ માંગ કરું છું, માત્ર હાઈવેની નહીં પણ અમદાવાદ હોય કે રાજ્યના અન્ય શહેરોની અંદર બસ પોર્ટની અંદર આવેલી કેન્ટીનોમાં વ્યાજબી ભાવે મુસાફરોને પોતાનું ફૂડ મળે, સારું ફૂડ મળે, સ્વચ્છતા જળવાય અને હાઈવે ઉપર પણ આવું કોઈ ગેરરીતિ આચરતા હોય તેની સામે સાચા અર્થમાં પગલાં ભરાય તો જ ગુજરાતના એસટીની અંદર મુસાફરી કરનાર મુસાફરોને ફાયદો થશે।